આ કારીગર શું કરે છે? દોરી હરખા લેજો ને, બહાર ન હોઈ જાય. જો આ કારીગર ટેબલ ઉપર બેહીને સણતર કરે, પિલોર સણે છે. નવની દિવાલમાં હું ટુકડા મેકો છો? હા હો ટુકડા વચ્ચે વચ્ચે ટુકડા મારતા જાય ને તો માલ મટીરિયલ મજબૂતાઈ વધે, માલ વધારે પુરાય. હા મોટે કે સિમેન્ટનો નિયર બટકા તો થાય થોડા ઠીક ટુકડા છે અંદર એમ એટલે પછી એને થોડા એ બા હાલો હવે મારે અંદર કરે ઉભા રે હું આવું લ્યો. હાલે હવે એક ટુકડો બડાવ લાવો બસ હાલો આવી ગયું. હાલો આવી આખામાં ટુકડા માર્યા, ટુકડાનું બટકાનું સણતર કર્યું એક સર. હવે આને છે ને હું પટ્ટીએ લઉં છું આગળ હા ભાઈ ઓળંગ ભાઈ શું કરો? આ નિશાન માર્યું એમ ને? હા ઈટ ઓળંગ ભાઈ છે. હા તમારે લેવલ પર લેવા સીધું સીધું ઠીક. આ ઓળંગ લેવાની દિવાલ હે ને? દોરી મારવામાં ટાઈમ ઓછો થાય. ઠીક. પછી પટ્ટીએ લઈ લેવાનું. આ જે નિશાન માર્યું ત્યાંથી ઓલા હામા નિશાન હાલો એટલે ઈટું બધી એક હરખી જ દેખાય હે ને સીધી. પટ્ટીએ લેવાઈ ગયું. નિશાન થી નિશાન પટ્ટી રાખી દેવાની એમ ને? એકદમ દિવાલ સીધી થઈ જાય. બે બાજુ મારી એટલે બટકા બે સાઈડ હરખા દેખાય ને? ફેસ બે મસ્ત લાગે. હા બે નો પિલોર, પછી હવાશરની બારી. કુલ લંબાઈ કેટલી છે આની? આ રૂમની આ દિવાલ આગલી આગળ દિવાલ આવે આપણે આ ભડાની 17 બરાબર. અહીંયા સટાનું કામકાજ હાલે છે. સટો ખાપીને પલાળી છે. હા અહીંયા શું કરો તમે જયંતિભાઈ? કોલમ કેમ થોડો પડ્યો? તે હા એ હશે. જો આ પેલા કોલમ આ રીતે કર્યા હોય એટલે અત્યારે તોડવા પડે. આ માપતાલ વગરના બધા એમને ભરી દીધા હોય એટલે અત્યારે આપણા આ બે રૂમની વચ્ચે બરોબર નથી આવતું એટલે તોડીને ફરીથી કોલમ બેહાડવાનો છે વચ્ચે. માપતાલ થઈ ગયું એમ ને? હા માપતાલ થઈ ગયો. બારી સપાઈ ગઈ. બારી સપાઈ ગઈ. હા હા હવે એક સાઈડ નું ગમે પિલોર લઈ લે હું હમણાં દિવાલ પૂરી. હા હા આ રીતની બારી સપાણી. આ 5 ફૂટનો પિલોર છે અને આ 2 ફૂટનો પિલોર છે ને વચ્ચે બારી છે. જો આ કારીગર ટેબલ ઉપર બેહીને સણતર કરે, પિલોર સણે છે. આ સારું કા તમારે ટેબલ ઉપર બેહીને સણવાનું? હા એમ થાકાય ન લાગે બેઠા બેઠા સણાય એટલે એ સારું જ કહેવાય ને એમ. તે એવું છે એમ ને? પાલક કરવું ન પડે હે ને? હા ટેબલ ઉપર સીધું બેહીને સણી લેવાય. આ પિલોર છે એટલે હાલે એમ, નહીતર તો પાલક કરવું પડે. લાંબો આપવો પડે. હા આમ વાટા ભરી દેવાના. હા માલ રાખી પિલોર ને હાજર કરી દેવાના. સટો છે ઓલો કારીગર મથે છે એ બટકા માંડે છે, નકરા ઈટના કટકા હોય ને એ કરી નાખવાના. આ કારીગર શું કરે છે?
દોરી હરખા લેજો ને બહાર ન હોઈ જાય આ તો બટકાનું સણતર હાલે છે આ દોરી સીધે સીધા હરખા રહી જાય એટલે વાંધો ન આવે હા